બીજી બાજુ રાજકોટ શહેરમાં હાર્ટ એટેકથી હાહાકાર થયો છે। 24 કલાકમાં હાર્ટ એટેકથી 5 લોકોના મોત નીપજ્યા। 3 મહિલા અને 2 પુરુષના મોત થયા છે। ત્યારે ભીચરી ગામના 49 વર્ષીય પુરુષ, જશરાજનગરના 46 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું। બીજી બાજુ જામનગરના 63 વર્ષીય મહિલાનું મોત થયું છે, ત્યારે જંગલેશ્વરના 45 વર્ષીય મહિલા મોતને ભેટ્યા છે। તો રૈયાધાર બંસીધર પાર્કમાં રહેતા 44 વર્ષના પુરુષનું પણ હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે। તો મોતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। તો આ તરફ ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર છે। ડિસેમ્બરના અંતમાં આવી રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ત્યારે હવામાન નિષ્ણાંત બલાલ પટેલની આગાહી સામે આવી છે। 30 અને 31 ડિસેમ્બરે ગુજરાતમાં થઈ શકે છે માવઠું। 30-31 ડિસેમ્બરે 2 દરિયામાં સિસ્ટમ બનશે, ત્યારે અરબ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે। નવી સિસ્ટમને કારણે ગુજરાતમાં પણ થઈ શકે છે કેટલીક અસરો। તો ગુજરાતના કાંઠાના ભાગ પર અસર થઈ શકે છે। બીજી બાજુ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં અસર જોવા મળશે। તો ગુજરાતના ઘણા ભાગોની અંદર માવઠું થઈ શકે છે। લગભગ ડિસેમ્બર તારીખ 30 અને 31માં અરબ સાગરમાં એક સિસ્ટમ બનશે, બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ લગભગ દક્ષિણ ભારત, કર્ણાટક અને કેરળ, કર્ણાટક અને મુંબઈ, મહારાષ્ટ્ર સુધીમાં વરસાદ લાવવાની શક્યતા રહેશે, કમોસમી વરસાદ। અને તેનો ભેજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આવવાની શક્યતા રહેશે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ શક્યતા રહેશે। ઉપરાંત જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેના કારણે ભેજ મળશે છતાં ઉત્તર પૂર્વના ભાગો, તેમાં ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો એટલે વડોદરા વગેરે ભાગો અને તે ઉપરાંત કચ્છના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે। તરફ દેશના 70% ભાગમાં વાતાવરણમાં આવી શકે છે પલટો। હવામાન નિષ્ણાંત બલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। દરિયામાં 2 સિસ્ટમ સક્રિય થશે, ત્યારે વાતાવરણમાં આવશે એકાએક પલટો। તો પૂર્વથી માંડીને પશ્ચિમ ભારત સુધી તેની અસર વર્તાઈ શકે છે। 25 થી 31 ડિસેમ્બર સુધી ઠંડીનો ચમકારો પણ વધુ રહેશે। આ વખતે લગભગ હવામાન દેશના 70% ઉપરના ભાગમાં પલટાવાની શક્યતા રહેશે, કારણ કે એક બાજુ બંગાળ ઉપસાગરનું જે વહન સક્રિય થયું છે, એક બાજુ અરબ સાગરનું વહન સક્રિય થયું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી જાય છે, એટલે પૂર્વ ભારતથી માંડીને પશ્ચિમ ભારત, છત્તીસગઢ, મહારાષ્ટ્રના ભાગો, દક્ષિણના ભાગો એવી રીતે લગભગ ભારતના મહદ ભાગોમાં હવામાન પલટાવાની શક્યતા રહેશે। 25 થી 31 ડિસેમ્બરમાં હવામાન ચોખ્ખું થતું જશે અને યુરોપથી આવતા ઠંડા પવનની અસરના કારણે ઠંડી અનુભવાશે। તો આ તરફ નવા વર્ષના પ્રારંભે જ પશ્ચિમી વિક્ષેપ આવશે, ત્યારે 2024ની શરૂઆતમાં જ પશ્ચિમી વિક્ષેપ આવશે। ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે। જાન્યુઆરી શરૂઆતમાં ગુજરાતમાં પણ અસર થઈ શકે છે। તો નવા વર્ષે ગુજરાતમાં ફરી માવઠાનો માર રહી શકે છે। જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં જે એક પશ્ચિમી વિક્ષેપ આવ્યો છે 29-31 ડિસેમ્બરથી શરૂ થશે, જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો ભારે હિમવર્ષા થશે। આ હવામાનના કારણે ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલ વગેરેના ભાગો અને લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ થશે। અરબ સાગરના ભેજના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને અન્ય સૌરાષ્ટ્રના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે। તો બીજી બાજુ ફરી ગુજરાતમાં કરા સાથે માવઠું થઈ શકે છે। હવામાન નિષ્ણાંત બલાલ પટેલની આગાહી છે। ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે ફરી એક વખત માઠા સમાચાર સામે આવ્યા છે। જાન્યુઆરીમાં કેટલાક ભાગમાં કરા સાથે માવઠું થઈ શકે છે, તો ઉત્તર ગુજરાત, કચ્છના ભાગો માટે પણ આગાહી વ્યક્ત કરાઈ છે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કરા સાથે તો ઉત્તર પર્વતીય પ્રદેશોમાં લગભગ વધારે અસર રહેશે, પણ ક્વચિત ગુજરાતના કચ્છના ભાગોમાં અને લગભગ સંલગ્ન ઉત્તર ગુજરાતના ભાગો, જે ભાગો પાકિસ્તાનના સંલગ્ન ભાગો છે અને રાજસ્થાનના સંલગ્ન ભાગો છે અને કેટલાક મહારાષ્ટ્રના સંલગ્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં ક્યારેક કરા સાથે વરસાદ થવાની શક્યતા ગણી શકાય। આ અલ નીનોના કારણે આ વખતે કંઈક ને કંઈક ભાનગડ છે। ઉપરાંત દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો જે છે એમાં નબળા પશ્ચિમી વિક્ષેપ આવે છે, કારણ કે ભૂમધ્ય મહાસાગરમાંથી ઉઠતા જે પવનો જે છે મેડિટેરિયન સીમાંથી તેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આપતા હોય છે। ઉપરાંત
ઉત્તર એટલાન્ટિક જે સમુદ્ર છે તેમાં લો પ્રેશર રહેવું જોઈએ, તેના બદલે હાઈ પ્રેશર રહે છે. અને લગભગ અરબ સાગર અને બંગાળ ઉપસાગરમાંથી ભેજનો આવે છે, પણ મધ્યમથી ઊંચાઈના વાદળો અંદર રચાય છે, જેના કારણે આ હવામાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાનુકૂળ થતું નથી. ઉપરાંત અન્ય સંજોગો જોઈએ તો જેટ ધારા જે 10 કિલોમીટર ઉપરની હોય છે, એ જેટ ધારા નીચે આવે અને આ બધા સંજોગો સાનુકૂળ હોય તો જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવે. એટલે આ બધા સંજોગો સાનુકૂળ ન હોવાથી અગાઉના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થોડાક નબળા આવ્યા અને ક્યાંક વરસાદ થયો.